નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પોલીસ પરિવાર સાથે આખી રાખી ગ્રુપ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી। સુરત શહેરમાં આજ રોજ આખી રાખી ગ્રુપ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે પોલીસ પરિવાર સાથે એક અનોખા અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બહેનોએ પોલીસ અધિકારીઓને પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ જવાનો પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવાનો પણ એક અવસર છે। આ ભાવનાને ધ્યાનમાં રાખીને આખી રાખી ગ્રુપ દ્વારા પોલીસ પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન બહેનોને પોલીસ જવાનોને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને સુરક્ષિત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી। પોલીસ જવાનોએ પણ બહેનોના આ સ્નેહ અને લાગણી ભર્યા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પોલીસ પરિવાર અને આખી રાખી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો। પોલીસ અને સમાજ વચ્ચે સ્નેહ, વિશ્વાસ અને પરસ્પર સહયોગનો સંબંધ વધુ મજબૂત બને તેવા હેતુથી આયોજિત આ કાર્યક્રમ સૌ માટે યાદગાર બની રહ્યો હતો। આજરોજ આ ખાખી વિથ રાખી આ એનજીઓ ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને એનજીઓની બહેનો દ્વારા પોલીસ પરિવારને રાખડી બાંધવામાં આવી છે અને આ એક ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને હું તમામ બહેનોને અપીલ કરીશ કે આ રક્ષાબંધન ઉપર ભાઈ પાસે આપણે એ ગિફ્ટ લેવાનું છે કે ટ્રાફિકના નિયમોનું ભાઈ પાલન કરે, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે અને બધા ભાઈઓને પણ અપીલ કરીશ કે આપની બહેનોને આપની સુરક્ષાનું ગિફ્ટ આપો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો। પોલીસ હંમેશા 24 કલાક ફરજ પર રહે છે, પોતાના ઘરથી પરિવારથી દૂર રહે છે અને લોકોથી બેન જેવું રાખી નહીં બતાવી શકતા, તો આ બેન બનીને આવે છે। પોલીસ હંમેશા તહેવાર હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય ઓન ડ્યુટી જ હોય છે અને આ બહેનો જે આજે અમને રાખડી બાંધવા આવી છે, તો આ અમારા માટે એક તહેવારની ઉજવણી થઈ ગઈ છે અને અમને બહુ સારું લાગ્યું છે, કેમ કે અમે અમારા ઘણી વખત ડ્યુટીના લીધે ભાઈ બહેનો સુધી નથી પહોંચી શકતા, તો આ બહેનો આવી અને અમારી પાસે જે રાખડી બાંધે છે તો એ અમારા માટે ખરેખર એપ્રિસિએશનનું કાર્ય છે। मेरा नाम सपना मुंदड़ा है, सर्कुलर सपना मुंदड़ा। मैं राउंड टेबल लेडीज सर्कल सूरत की चेयरपर्सन हूँ 217 की, और हम लोग राखी हमारे भाई को तो हमेशा ही बांधते हैं, पर इस बार हमने राखी विद खाकी किया क्योंकि जो लोग हमको प्रोटेक्ट करते हैं, हमारे लिए दिन रात खड़े रहते हैं, वो लोग अपने घर से दूर है, तो हम इसके थ्रू उनको फेलिसिटेट कर रहे हैं और उनका रिस्पेक्ट है कि वो हम लोगों के लिए हमेशा खड़े रहते हैं। इसलिए हम लोगों ने इस बार सोचा कि हम इनको अप्रिशिएट करके और इनको ग्रीट करें राखी बांध के। मैम, एक ख्याल कहाँ से आया कि पुलिस को जो हमारी सेवा करते 24 घंटे, ख्याल कहाँ से है कि उन्होंने अब राखी बांधी? हम लोग वेलफेयर एसोसिएशन से हैं, तो हम कुछ ना कुछ करते रहते हैं, बट इस बार ऐसा था कि हम सब लोग सबके लिए करते हैं पर पुलिस के लिए कोई कुछ नहीं करता है। रेदर देन उनको अप्रिशिएट करने हम लोग ब्लेम भी करते हैं कि यहाँ पे रूल्स नहीं है, यहाँ पे ऐसा हुआ, वहाँ पे ऐसा हुआ, तो किसी को तो आगे आके उनको अप्रिशिएट करना चाहिए, उनको फेलिसिटेट करना चाहिए। इसलिए हम लोग ने ये सोचा और ऐसा राखी विद खाकी का सोचा और वैसा किया, और हम थैंकफुल है मैम का कि मैम ने हमको अलाउ किया और हम हमारे साथ कोऑर्डिनेट किया और हम सबको आके और मैम ने हमारे साथ सेलिब्रेट करवाया सारे लोगों के साथ।